નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય BA. કાલે આપણે આગળના લેક્ચરમાં ચેપ્ટર 2 ધંધાકીય સેવાઓ 1માં વીમાના અર્થ વિશે જોયું. આજે આપણે જોવાનું છે વીમાના સિદ્ધાંતો. તેમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો કે વીમાના મૂળ સામાજિકતા સાથે સંકળાયેલા છે. સામાજિકતા એટલે કે સમાજ સાથે, સમાજના વિકાસ સાથે, ઉત્કર્ષ સાથે જોડાયેલા છે અને તે બે પક્ષકારો વચ્ચેનો કરાર બને છે. કેટલા પક્ષકારો વચ્ચેનો? તો કે બે પક્ષકારો વચ્ચેનો કરાર બને છે. આમ વીમો એ સામાન્ય કરાર નથી અને તેને સામાન્ય કરારના કાયદાથી જોડી શકાય નહીં. પણ વીમો કેવો છે? વિશિષ્ટ કરાર. વીમો વિશિષ્ટ કરાર હોવાથી તેને સામાન્ય કરારના સિદ્ધાંતો તો લાગુ પડશે જ, ઉપરાંત નીચે જણાવેલા વિશિષ્ટ સિદ્ધાંતો પણ લાગુ પડે છે. સામાન્ય કરાર એટલે તો કે જે બે વ્યક્તિઓ પોતાની ઈચ્છાએ સ્વેચ્છાએ મળી અને કરે છે કે આટલા સમય માટે કરાર છે, પણ આ કેવો કરાર છે? વિશિષ્ટ કરાર છે કે ભવિષ્યના જોખમો સાથે સંકળાયેલો છે, સમાજના વિકાસ સાથે જોડાયેલો છે, આર્થિક નુકસાન સાથે જોડાયેલો છે. એટલે વીમો વિશિષ્ટ કરાર હોવાથી તેને સામાન્ય કરારના સિદ્ધાંતો તો લાગુ પડે જ છે, ઉપરાંત નીચે જણાવેલા વિશિષ્ટ સિદ્ધાંતો પણ લાગુ પડે છે. વીમાના સિદ્ધાંતો, વીમાના વિશિષ્ટ કરારના 4 સિદ્ધાંતો છે, જેમાંથી સૌથી પહેલો છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. સૌથી પહેલો છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતમાં કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કે વીમાનો કરાર જે કોઈ પણ વ્યક્તિ લે છે એ નફો કરવાના ઉદ્દેશ્યથી લેતો નથી, પણ શેના માટે થાય છે? તો કે ભવિષ્યમાં જો એને આર્થિક નુકસાન થાય તો એનું વળતર મળી શકે એના માટે કરવામાં આવે છે. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે વીમાના કરારનો હેતુ નફો મેળવવાનો ક્યારેય ન હોઈ શકે. હવે નફો એટલે શું? તો કે તમે જે કિંમત, તમને જે પડતર કિંમત થયેલી છે, માની લો કે મેં કોઈ પેન બનાવેલી છે, એની કિંમત મને 5 રૂપિયા થઈ છે, એમાં ખર્ચ મને 5 રૂપિયા થયો છે પેન બનાવતા. હવે એ પેન હું 7 રૂપિયામાં વેચું તો 2 રૂપિયા છે એ મારો શું થાય? નફો. તો વીમા કરારનો હેતુ નફો મેળવવાનો નથી કે તમે જે કિંમત અંદાજેલી છે, એટલે કે તમને જે નુકસાન થાય છે એના કરતાં વધારે કિંમત તમને ક્યારેય મળી શકે નહીં. એટલે કે વીમા કરારનો હેતુ નફો મેળવવાનો નથી, પણ તમને જેટલી રકમનું નુકસાન થયેલું છે એટલી રકમનું જ ભરપાઈ તમને થઈ શકે છે. ફરીથી કહું છું, વીમા કરારનો હેતુ નફો મેળવવાનો ક્યારેય ન હોઈ શકે. વીમા કરારનો હેતુ માત્ર ને માત્ર નુકસાનનું આર્થિક વળતર મેળવવાનો છે. વીમાનો મૂળભૂત અભિગમ છે એ કેવો છે? સામાજિક છે. વીમાનો મૂળભૂત અભિગમ સામાજિક છે. એટલે કે વીમાનો હેતુ શું છે? પાયાનો ખ્યાલ શું છે? તો કે સમાજનો વિકાસ થાય, સમાજને ઓછામાં ઓછું નુકસાન થાય એ જોવાનો છે. આથી વીમા કરારના પક્ષકારોએ પરસ્પર સંપૂર્ણ ભરોસો મૂકવાનો છે. અહીંયાથી આપણો ભરોસાનો સિદ્ધાંત ચાલુ થાય છે. એટલે કે સમાજ સાથે જોડાયેલો છે, એટલે સમાજ સાથે છેતરપિંડી ન થાય, બંનેને લાભ થાય એટલા માટે વીમા કરારના પક્ષકારોએ પરસ્પર શું મૂકવાનો હોય છે? સંપૂર્ણ ભરોસો મૂકવાનો હોય છે. એટલે કે જ્યારે કરાર કરવામાં આવે છે, કરાર કરતી વખતે બંને પક્ષકારોએ પરસ્પરને જરૂરી હોય, પરસ્પર એટલે કે એકબીજાને જરૂરી હોય તેવી વીમા અંગેની બધી જ માહિતી આપવાની હોય છે. એટલે કે વીમા કરાર લેતી વખતે વીમો લેનાર છે એને વીમા પોલિસી અંગે જે કોઈ પણ માહિતી જાણવી હોય એ વીમો ઉતારનાર આપે છે, અને વીમો ઉતારનારને જે પણ માહિતી વીમો લેનારની જોઈતી હોય એ માહિતી આપવાની હોય છે, ભરોસા સાથે કે આમાં કોઈ દગો થશે નહીં, કોઈ પણ માહિતી છુપાવવાની થતી નથી. વીમો લેતી વખતે માહિતી પૂછવામાં ના આવી હોય. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત એવું કહે છે કે જો વીમો લેતી વખતે માહિતી પૂછવામાં ન આવી હોય અને છતાં જો કરાર ઉપર અસર કરતા હોય, એટલે કે કરારમાં ઉપયોગી હોય, તો એક પક્ષ જ્યારે પૂછતો નથી છતાં પણ બીજા પક્ષે સામેથી જણાવવાની રહે છે.
સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત એવું જ કહે છે કે એકબીજાને કરાર કરતી વખતે એકબીજાને પરસ્પર જરૂરી હોય તેવી બધી જ માહિતી આપવાની, અને જો કોઈ એક પક્ષ ન પૂછે છતાં પણ કરારમાં ઉપયોગી હોય તો તમારે બીજા પક્ષને આપવાની હોય છે. એક બે વાક્યમાં કે એમસીક્યુમાં પૂછાય છે, કોઈ પણ માહિતી છુપાવીને કરેલા વીમાનો કરાર એ દગો કહેવાય. કોઈ પણ માહિતી છુપાવીને કરેલા વીમાનો કરાર એ શું કહેવાય છે? દગો કહેવાય છે. કોઈ પણ માહિતી છુપાવીને કરેલા વીમાનો કરાર એ દગો કહેવાય. અને આવી રીતે જ્યારે બંને પક્ષકારમાંથી ખબર પડે કે માહિતી છુપાવી છે તો ત્યારે જ એ જ સમયે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયેલો કહેવાય. ફરીથી કહું છું કે સંપૂર્ણ આમાં એક બે વાક્યમાં ક્વેશ્ચન પૂછાય છે કે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ ક્યારે થયેલો ગણાય? તો કે જ્યારે કોઈ પણ પક્ષકારે માહિતી છુપાવી અને વીમાનો કરાર કરેલો હોય તો ત્યારે એ વીમાનો કરાર કરતી વખતે દગો કહેવાય છે, અને ત્યારે જ એ સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયેલો કહેવાય. જ્યારે પણ વીમાના પક્ષકારને ખબર પડે કે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયો છે ત્યારે આ વીમા કરારને કેવો સમજવામાં આવે છે? રદ સમજવામાં આવે છે. બીજો ક્વેશ્ચન એક બે વાક્યમાં એવો પૂછી શકાય કે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત રદ થયેલો ક્યારે ગણાય? તો કે બંને પક્ષકારમાંથી જ્યારે પણ ખબર પડે કે વીમા કરાર અંગે દગો કરવામાં આવેલો છે તો ત્યારે આ સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો શું થયેલો ગણાય છે? ભંગ થયેલો ગણાય છે, અને ત્યારે જ એ કરારને રદ સમજવામાં આવે છે. હવે જ્યારે પણ આ કરારને રદ સમજવામાં આવે છે તો વીમો લેનારે જેટલી પણ રકમ પ્રીમિયમની ભરી હશે એ રકમ એને પરત મળી શકતી નથી. એ તો ઠીક, એ રકમ તો પરત નથી મળતી, પણ કદાચ સંજોગોવશાત જો એને નુકસાન થાય તો આ નુકસાન પર વળતર મેળવવાનો હક પણ રહેતો નથી. ફરીથી રિપીટ કરું છું, સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, તો કે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત માત્ર ને માત્ર વિદ્યાર્થી મિત્રો એટલું જ કહે છે કે જ્યારે વીમાનો કરાર કરવામાં આવે ત્યારે એકબીજાને જરૂરી એવી સંપૂર્ણ માહિતી આપવાની રહે છે, અને જો કોઈ પણ માહિતી છુપાવી અને વીમાનો કરાર કરવામાં આવે તો આ વીમાનો કરાર દગો કહેવાય છે, અને જ્યારે પણ આ દગો થાય ત્યારે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયેલો ગણાય છે. બીજો સિદ્ધાંત છે નુકસાન વળતરનો સિદ્ધાંત. વીમો લેનારને નુકસાન થાય તો તેનું વળતર મળી શકે તે માટે વીમાનો કરાર થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર જ છે કે વીમા કરારનો મૂળભૂત અભિગમ જ શું છે? તો કે નુકસાન થાય એનું વળતર ભરપાઈ થઈ શકે. વીમા કરારનું હાર્દ એટલે કે વીમો જે કરાર કરવામાં આવે છે એનો મુખ્ય હેતુ જ નુકસાન વળતરનો સિદ્ધાંત છે. હવે નુકસાન વળતરનો સિદ્ધાંત શું કહે છે? તો કે વીમો લેનાર છે એ વીમો લે છે તો વીમા કંપની એને નુકસાન કેટલું જાય છે અને વીમા કંપની એને કેટલું વળતર ચૂકવશે તે નક્કી કરવા માટેનો જ આ સિદ્ધાંત છે. એટલે અહીંયા જોઈ શકો છો કે વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપની તેનું વળતર કેટલું ચૂકવશે તે નક્કી કરવા આ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. વીમો ઉતરાવનાર તેને થયેલું નુકસાનનું જ વળતર મેળવી શકે છે. આપણે આગળના સિદ્ધાંતમાં જોયું કે વીમા કરારનો હેતુ નફો કમાવાનો નથી, પણ તમને જેટલી રકમનું નુકસાન થયેલું છે એટલી રકમનું જ તમે વળતર મેળવી શકો છો. તે નફો કરી શકતો નથી, અર્થાત નુકસાન થયું હોય તેનાથી વધુ રકમ નુકસાનના વળતર તરીકે મેળવી શકતો નથી. હવે આ સિદ્ધાંત કોને લાગુ નથી પડતો? તો કે જિંદગીના વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. શું કામ? તો કે માણસની જિંદગી છે એ અમૂલ્ય છે, એની કોઈ પણ કિંમત આંકી શકાતી નથી. એટલા માટે નુકસાન વળતરના સિદ્ધાંતમાંથી જિંદગીના વીમાને બાકાત રાખવામાં આવેલો છે. એટલે કે એમસીક્યુમાં પૂછાય છે
કે જિંદગીના વીમાને કયો સિદ્ધાંત લાગુ પડતો નથી? તો એમાં આવશે નુકસાન વળતરનો સિદ્ધાંત. હવે નુકસાન વળતરનો સિદ્ધાંત શું કહે છે એના એક્ઝામ્પલ જોઈ લઈએ. વીમો લેનાર વસ્તુની કિંમત કરતાં ઓછી કિંમતનો વીમો ઉતરાવે તો ગર્ભિત રીતે સ્વીકારે છે કે ઓછી કિંમતના પ્રમાણસર નુકસાન તે ભોગવશે. એટલે કે નુકસાન વળતરનો સિદ્ધાંત એવું કહે છે કે માની લ્યો પેલું ઉદાહરણ આપેલું છે કે એક વ્યક્તિએ તેની ₹5 લાખની વસ્તુનો વીમો માત્ર કેટલો લીધો છે? 3 લાખનો જ વીમો લીધેલો છે, પરંતુ વસ્તુ સંપૂર્ણ નાશ પામતા તેને વધુમાં વધુ કેટલી રકમ મળશે? તો કે નેચરલી કિંમત છે 5 લાખની, પણ એણે વીમો 3 લાખનો જ ઉતરાવેલો છે, તો તેને વધુમાં વધુ 3 લાખ જ નુકસાન વળતર તરીકે મળશે. આ નુકસાન વળતરનો સિદ્ધાંત જણાવે છે. બીજું એક્ઝામ્પલ છે કે એક વસ્તુની કિંમત છે 5 લાખ, પરંતુ તેનો વીમો ઉતરાવેલો છે 3 લાખનો, અને તે વસ્તુ આંશિક રૂપે નુકસાન પામતા 2 લાખનું નુકસાન થાય તો ઉતરાવેલ વીમાની રકમનું પ્રમાણસર વળતર એને 1,20,000 જ મળશે. આ કઈ રીતે? તો કે એની પાસે કેટલી વસ્તુની કિંમત? 5 લાખની કિંમતની વસ્તુ હતી, જ્યારે એણે વીમો કેટલાનો લીધો છે? તો કે 3 લાખનો જ લીધેલો છે, પણ ખરેખર નુકસાન કેટલી કિંમતનું થયું છે? 2 લાખનું. તો અહીંયા ત્રિરાશી મૂકવાની આવેલી છે. કોમર્સના વિદ્યાર્થીઓ છો, તમને ત્રિરાશી સમજાતી હશે કે 5 લાખની કિંમતની વસ્તુ હતી ત્યારે આપણો વીમાની કિંમત છે 3 લાખ, તો 2 લાખનું નુકસાન થયું, તો હવે વીમાની કિંમત ખરેખર કેટલું નુકસાન થયેલું છે? એટલે અહીંયા તમે ત્રિરાશી મૂકશો કે 5 લાખે 3 લાખ, તો 2 લાખે કેટલા? એટલે ત્રિરાશી સોલ્વ કરશો એટલે આવશે 1,20,000. આ નુકસાન વળતરનો સિદ્ધાંત જણાવે છે. ત્રીજું એક્ઝામ્પલ છે કે વસ્તુની કિંમત 5 લાખ હોય અને તેનો વીમો પણ કેટલાનો ઉતરાવેલો છે? 5 લાખનો, એટલે કે સંપૂર્ણ વસ્તુની કિંમતનો વીમો ઉતરાવેલો છે. ત્યારે જો વસ્તુ પૂરેપૂરી નાશ પામશે તો તમને કેટલાનું વળતર મળશે? તો કે 5 લાખનું સંપૂર્ણ વળતર વીમા કંપની ચૂકવે છે. એટલે નુકસાન વળતરનો સિદ્ધાંત શીખવાય છે કે તમારી કેટલી કિંમત હતી એમાંથી તમે કેટલી કિંમતનો વીમો ઉતરાવેલો છે ત્યારે તમને થયેલ નુકસાનના સંદર્ભમાં કેટલું વળતર ચૂકવવા પાત્ર થશે. ત્રીજો સિદ્ધાંત છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે શું? તો કે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એવું કહે છે કે માની લો કે જે વસ્તુનો તમે વીમો ઉતરાવો છો એ વસ્તુની માલિકી તમારી હોવી જોઈએ. જો માલિકી તમારી હશે તો એમાં આર્થિક હિત તમારું સમાયેલું હશે. જેમ કે તમે એક ઉદાહરણ જોશો એટલે સ્પષ્ટ થઈ શકશો. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે વીમો લેનારને વીમા વસ્તુમાં આર્થિક એટલે કે નાણાં સાથે સંકળાયેલ હિત હોવું જોઈએ. ઉદાહરણ આપેલું છે કે મકાન માલિકને મકાનમાં આર્થિક હિત હોય, એટલે કે મકાન માલિક છે એ પોતાનું મકાન વેચવા જશે તો એને એમાંથી નાણાં મળી શકે છે, એટલે કે એમાં એનું આર્થિક હિત સંકળાયેલું છે. જ્યારે એ મકાન તમે ભાડુઆતને આપેલું હોય તો આ ભાડુઆતને મકાનમાં આર્થિક હિત ન હોય, કારણ કે એ તો જેટલા સમય એ મકાનનો વપરાશ કરે છે એટલે એને ખાલી ભાડા પૂરતો જ હક હોય, એનો માલિકી હક એને મળતો નથી. એટલે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એ જણાવે છે કે જે વ્યક્તિનું એમાં આર્થિક હિત સંકળાયેલું હોય એ જ વ્યક્તિ એનો વીમો લઈ શકે છે. અને ચોથું છે છેલ્લું હક બદલાનો સિદ્ધાંત. હક બદલાનો સિદ્ધાંત એટલે શું? પહેલા સામાન્ય સમજ આપી દઉં કે માની લો કે તમે વીમો લીધેલો છે, જેટલી રકમનો વીમો લીધેલો છે એટલું તમને નુકસાન થાય છે અને એટલી રકમ તમને વીમા કંપની ચૂકવે છે. તો હવે જેટલી વસ્તુ નુકસાન પામેલી છે એમાં તમારો કોઈ હક રહેતો નથી, પણ એની જગ્યાએ વીમા કંપનીનો હક એની ઉપર લાગે છે, કારણ કે તમને જે નુકસાન થયેલું છે એટલું રકમ તો તમને વીમા કંપનીએ ચૂકવેલી છે. પછી જે નુકસાન પામેલી વસ્તુ છે એમાં હક કોનો થઈ જશે? વીમા કંપનીનો. એટલે એને કહેવામાં આવે છે હક બદલાનો સિદ્ધાંત. જોઈ લ્યો અહીંયા, જ્યારે વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે અને તે નાશ પામે, એટલે કે વીમા યોગ્ય વસ્તુનો તમે વીમો લીધેલો હોય અને એ વસ્તુ નાશ પામે છે ત્યારે વીમા કંપની એ નાશ પામેલી વસ્તુની કિંમત ચૂકવે છે. એટલે નાશ પામેલી વસ્તુનો આપોઆપ માલિકી હક કોનો બની જશે? હવે વીમા કંપનીનો બને છે. તેના ઉપર મૂળ માલિકનો, એટલે કે જે માલિકની એ વસ્તુ હતી જેણે વળતર મેળવી લીધું છે એનો હવે હક રહેતો નથી. આ બાબત પણ જિંદગીના વીમાને લાગુ પડતી નથી કે કોઈ વ્યક્તિ ચાલો અકસ્માતથી મૃત્યુ થયું હોય, બરાબર છે, એની જેટલાનો વીમો ઉતરાવ્યો હોય વીમા કંપની એને વીમો આપે છે, પણ એ ડેડ બોડી ઉપર તો પેલા
જે કોઈ પરિવાર છે એનો જ હક રહે છે, એમાં વીમા કંપની દાવો કરતી નથી. એટલે આ બાબત પણ જિંદગીના વીમાને લાગુ પડતી નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાયમાં આજે કેટલું શીખ્યા એ જરાક જોઈ લઈએ. આટલું તમે સ્વાધ્યાય જાતે સોલ્વ કરી શકશો. પહેલો MCQ આપેલો છે, નીચેના પૈકી કયો સિદ્ધાંત વીમા કરારના સિદ્ધાંતો અનુસાર નથી? તો એમાં આવશે નફાનો સિદ્ધાંત. ત્યાર પછી નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. એમાં વીમાના સિદ્ધાંતોની યાદી આપો. તો 4 સિદ્ધાંતો છે જે તમે બુકમાં જોઈ શકો છો. ત્યાર પછી છે જિંદગીના વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. શા માટે? એક ક્વેશ્ચન પણ તમે સોલ્વ કરી શકશો. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત એટલે શું? તો કે ક્યારેય પણ માહિતી જ્યારે કરાર કરો છો ત્યારે માહિતી છુપાવવાની રહેતી નથી, અને જો માહિતી છુપાવીને કરાર કરવામાં આવે તો એને દગો કહેવામાં આવે છે. અને આવો દગો જ્યારે થાય ત્યારે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંતનો શું થાય છે? ભંગ થાય છે. એટલે કે જ્યારે પણ કરાર કરવામાં આવે ત્યારે એકબીજાને પરસ્પર જરૂરી એવી માહિતી આપવાની રહે છે. બીજું છે નુકસાન વળતરનો સિદ્ધાંત, એ પણ તમે સમજી શકશો. ત્રીજું છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત સ્પષ્ટ કરો. અને ચોથું વિધાન, વીમો જોખમ દૂર નથી કરતો, પરંતુ જોખમથી પેદા થતા આર્થિક નુકસાનનું વળતર આપે છે. વિધાનની યથાર્થતા તપાસો. આ વિડીયો સાંભળી અને પછી આ પ્રશ્ન સોલ્વ કરવાનો પ્રયત્ન કરવો. થેન્ક યુ.